સ્વર વ્યંજન શીખ્યા હતા. ABCD ને બે ભાગમાં વિભાજિત કરી દીધી. સ્વર કેટલા હતા? સ્વર કેટલા હતા? જાનકી ને જાનવી 5 અને વ્યંજન કેટલા હતા? અરમાન 21. કુલ કરીને મૂળાક્ષર કેટલા હતા? કેટલા હોય? કેટલા છે? વર્ષા 26. કાલે પણ વર્ષાએ જવાબ આપ્યો હતો ને, કાલે તે જ કીધું હતું. તો કુલ 26 મૂળાક્ષર, 21 વ્યંજન અને 5 સ્વર. 5 સ્વર કોને આવડે છે? હાલો એક એક બોલો. એક હારે નો આવડતા એક એક બોલો. ઈશિકા A E I O U. સરસ. તો આ 5 સ્વર છે. કયા 5 સ્વર છે? A E I O U. બધાને મોઢે થઈ ગયા ને? શું કહેવાનું આને? તો પછી વ્યંજન કેટલા? કયા કયા વ્યંજન આવે? તો કે જો એ આપણે લખીએ તો આખી ABCD લખવી પડે ને, એટલે એટલું યાદ રાખવાનું કે આ 5 સિવાયના જેટલા મૂળાક્ષર છે ABCD માં, જેટલા લેટર છે એ બધા લેટર છે એ શું છે? વ્યંજન છે. 21 વ્યંજન છે. કેટલા વ્યંજન છે? 21. તો કોઈ પણ અક્ષર બને તો એમાં બે ધ્વનિ ભેગા થાય, સ્વર ધ્વનિ અને વ્યંજન ધ્વનિ. એવું આપણે કાલ શીખ્યા હતા. અને કાલ આવું નામ છૂટું પાડવા મેં તમને આપેલું બધાને. પછી આપણે સરિતાનું નામ અહીંયા છૂટું પાડ્યું હતું. સ્વર વ્યંજન કર્યા હતા. એ આવડે બધાને? હવે આજે આપણે અહીંયા મેં તમને સ્વર અને વ્યંજન અલગ કરીને આપ્યા છે ને, એનું નામ કર્યું છે આ આપણું ગુજરાતી. ગુજરાતી બધાને આવડે ને? આપણે અંગ્રેજી કરવાનું છે. શું કરવાનું છે? તો આપણે ટ્રાય કરીએ શીખવાની. બરાબર? તો ABCD અને કક્કો તમને આવડતો હોય એટલે લગભગ તમને નામ લેખન આવડે. પણ નામ લેખન કરવા માટે શું આવડવું પડે? ABCD, કક્કો અને પછી જો બારકશ્રીના નામ હોય તો અંગ્રેજીની બારકશ્રી. પણ જો તમને કક્કો આવડતો હોય તો બારકશ્રી શીખવામાં વાર લાગે નહીં. બીજું એક કાલ આપણે એક છેલ્લે લાઈન લખી હતી. કઈ લાઈન લખી હતી? હવે એને શું કહેવાય? કોણ કહેશે મને? અ આ ઈ ઉ એવું લખ્યું હતું, એને શું કહેવાય? એને કહેવાય ગુજરાતી સ્વર. શું કહેવાય? જેમ અંગ્રેજીમાં 5 સ્વર છે એમ ગુજરાતીમાં 12 સ્વર છે. કેટલા છે? અને એ સિવાયના જે છે એ વ્યંજન ધ્વનિ છે અથવા વ્યંજન છે. ક ખ ગ ઘ એ બધા શું છે? વ્યંજન. અને અ આ ઈ એ શું છે? સમજાય છે? હવે જો હું તમને અહીંયા આ 1 આ 2 આ 3 આ 3 અ છે કે નથી? તો મેં તમને કીધું એ પ્રમાણે આને શું કહેવાય? સ્વર ધ્વનિ કહેવાય. શું કહેવાય? અથવા ખાલી સ્વર કયો તોય ચાલે. આ સ્વર છે અને આ વ્યંજન ધ્વનિ છે. અધૂરા છે ને? જેરા એવી રીતે નીચે લીટો કર્યો એને અધૂરા કહેવાય. તો જો આ બે અક્ષરને ભેગા કરો ને, આ બે ધ્વનિને ભેગા કરો ને ત્યારે એક અક્ષર બને. ક વત્તા અ ભેગા કરો એટલે શું થાય? ર વત્તા અ ભેગું કરો એટલે શું થાય? ર. અને ન વત્તા અ ભેગું કરો એટલે શું થાય? શું નામ બન્યું? હવે જો આપણને આમાં તો ખાલી જો બારકશ્રીના અક્ષર એકેય નથી, કક્કાના જ છે કે નથી? ક નો શું થાય? કે. અ નો શું થાય? ર નો શું થાય? અ નો શું થાય? ન નો શું થાય? અ નો શું થાય? હવે અહીંયાથી થોડીક ધ્યાન આપજો. શું કરવાનું છે? જ્યારે અહીંયા છેલ્લે એ આવતો હોય એટલે કે બારકશ્રીનો નહીં ને કક્કાનો અક્ષર આવતો હોય એટલે છેલ્લો એ આપણે લખવાનો નહીં. એટલે હવે અહીંયા આપણી પાસે 5 લેટર છે એને લખી લો. અહીંયા પહેલો લેટર છે એને મોટો કરવાનો એટલે કે કેપિટલ કરવાનો, બાકીના બધા સ્મોલ કરવાના. તો જો KARAN, KARAN શું બન્યું? તો આ કરણનું અંગ્રેજી તમે આવી રીતે કરી શકો. સમજાય છે? કરણ. આ થયું કર. પછી આપણે કરણ બોલો તોય ચાલે. સમજાય છે? ન અને અણ નો બે નો એક અક્ષર આવે એ જયારે આપણે બારકશ્રી અને કક્કો શીખશું ત્યારે હું તમને કહીશ. પણ અત્યારે આપણે આ શીખવા પૂરતું આ ધ્યાન રાખો
કે કેવી રીતે લખવું છે એને આપણે, બરાબર ને? અહીંયા પણ નામ આપ્યું ક વત્તા અ વત્તા વ વત્તા ઈ વત્તા ત વત્તા આ. તો આખું નામ ભેગું કરો એટલે શું થાય? કવિતા. થયું કે નહીં? ક નો શું થાય? અનો, વનો, ઈનો, તનો, આનો, અથવા છેલ્લે એક એ કરો તોય ચાલે, બરાબર? ક અ વી આઈ ટી એ થયું કવિતા. પછી અહીંયા આપણી પાસે લખ્યું ક અ તો શું થયું? ન વત્તા ઐ નહીં, અ વત્તા આ, ય વત્તા આ, સોરી એટલે યા. તો શું નામ બન્યું? હવે કનૈયાને અંગ્રેજીમાં લખીએ. અનો, નનો, ઐનો, એ, યનો, આનો, તો કે એ, પછી એન એ આઈ વાય ડબલ એ અથવા વાય એ. તો શું બની ગયું? કનૈયા. કનૈયાનું અંગ્રેજી થઈ ગયું. કેટલું ઈજી છે? ઈજી છે ને? પણ શીખો તો, નહીતર નહીં. હવે અનું શું થાય? તો કે એ. તો આનો શું કરવાનો? ડબલ એ કરવાના. રનો, અનો, તનો, આઈનો, સોરી ઈનો. હવે ભેગું કરો જઈ. થઈ આરતી. હવે આ આરતી છે ને એ કેવી રીતે લખાય? જો એક આવી રીતે લખી શકાય, પછી ખાલી એક એ લઈને આવી રીતે લખી શકાય, પછી આવી રીતે પણ લખી શકાય. 3 રીતે લખાય. 1 2 અને પછી છે 3. ર વત્તા એ છે કે અ, મ વત્તા સ વત્તા તો. ર વત્તા અ એટલે શું થાય? મ વત્તા એ એટલે શું થાય? સ વત્તા અ એટલે શું થાય? તો હવે ર નું શું થાય? અ નો શું થાય? મ નો, એ નો, ઈ, એ નહીં શું થાય? પછી આ સ આપ્યો હોય તો, અને છેલ્લાનો પણ એ અ આપણે લખતા. એટલે હવે આપણે રમેશને ભેગું કરીએ તો આટલું રમેશ ભેગું કરવાનું. ર મે શ બન્યું રમેશ. જો આ રમેશનું અંગ્રેજી આવું થાય. ત્યાર પછી શ અ ર ઓ અને જ અ એટલે કે સ વત્તા અ વત્તા ર વત્તા ઓ વત્તા જ વત્તા અ. સ તો શું આવશે એનો? પછી 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 જે આપણે લખવાનો. તો હવે સરોજને ભેગી કરી દઈશું. સ રો જ એટલે જ્યારે જ્યારે કક્કાનો અક્ષર આવે એટલે એ કક્કાના અક્ષરનો એ આપણે લખવાનો નહીં. ક્યારે? જ્યારે આપણે નામ લેખન કરતા હોય ત્યારે. કયું કયું નામ એવું છે કે જેમાં છેલ્લે એ નથી આવતું અથવા છેલ્લે કઈ નથી આવતું? તો કે એક કરણ, બીજું રમેશ, અને ત્રીજું બાકી જો આરતીમાં આઈ છેલ્લે આવે છે, કનૈયામાં એ આવે છે, અને કવિતામાં પણ એ આવે છે. આવે છે કે નથી આવતા? શેમાં નથી આવતું? રમેશમાં, સરોજમાં અને સમજાય કે ન સમજાય? આ છે બેઝિક. પછી જો તમારે કક્કો પાકો કરવો હોય તો કક્કો એવી રીતે લખવાનો છે. એ આપણે કાલ લખશું. બરાબર? ક્યારે લખશું? નામ લેખન આવડશે બધાને? સામાન્ય બારકશ્રી પ્રમાણે લખવું હોય તો આપણે કાલ પાછા બારકશ્રી શીખીશું. બરાબર?